તો જય માતાજી, સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં। તો આજે એક ખુશ ખબર છે કે આપણો કાલુ પાછો આવી ગયો। સવારે 6 વાગે વહેલા આવી ગયો। તો કે કાલુ ક્યાં હે જોઈ લ્યો। એ હાય બોલ, તો હાય બોલ। ઓ માં છોકરો 25 દિવસે આવ્યો પાછો। 25 દિવસ પછી એને કઈ બદલાયું નહીં એનામાં, એ એવો ને એવો જ છે। અને અમને જરી કઈ એક મિનિટ એવું નહીં લાગ્યું કે અમારા કાર્યને કંઈ થયું હશે। તો કાલુ તો પાછો આવી ગયો અને બબુ અત્યારમાં ઊંઘી ગઈ ને મોટી બેન બનાવે જમવાનું। બની ગયું? દાળ બની, મારે રોટલા કરવાના બાકી ને હવે ખાલી મગની દાળ ને મરચાં। બબુ તો હુઈ ગઈ। તો ચાલો હવે હું રોટલા બનાવી દઉં, પછી આપણે હવે જમી લઈએ। તો જો આપણું જમવાનું બની ગયું ને આપણે હવે બેસી જઈએ જમવા। અને ટમેટું રોટલા, કચુંબર, મરચાં ને દાળ, છાસ। ચલો ગાઈસ જમવા। મોટી બેને ચાલુ કરી નાખ્યું। દીપલી આજે સ્કૂલે ગઈ નહીં। ચલો તો હવે આપણે જમી લઈએ। ચાલ ચાલ આ ઠેલો હાલવા કીધો તો જો આપણે રણુજા જઈને આયા અને આપણે ગાડીમાં એટલો કચરો પાડ્યો હે ને કે વાત જ મેં કીધો। આ કોઈ બેહે તો ગાડી કશે આવી જોઈ લો। એટલે આજે હે ને સાફ સફાઈ મિશન હાથ ધરી છે। હેડો હવે સાફ સફાઈ કરી નાખીએ, આપણે બધું કાઢી નાખીએ પેલા અંદર। જાલી રાખજો। કોઈની ગાડીમાં આટલો કચરો તો નહીં જોડે જેટલી અમારી ગાડી। તો જો આપણે ગાડીના પાછળના ભાગની સાફ સફાઈ કરી નાખી અને હવે આગળના ભાગમાં આવ્યા। માહુની સાઈડ તો કમ્પ્લીટ જ છે, મારી સાઈડ ને બોબાભાઈ સાઈડનો કચરો હોય જ। આ વખતે તો બોબાભાઈ બેઠા હતા આગળ અને બબુએ બધા એક આગળ કાઢી નાખ્યા અંદરથી। એટલે હવે બધું ભરી લઈએ કમ્પ્લીટ કરીને। ભાઈ ટ્રેક્ટર ક્યાં છે કે 1 વાગે આવશે। હવે આજે આવે કે નહીં આવતું ખબર નહીં, હવે જોઈએ આવે તો જશું ખેતર, બરોબર। તો જો આપણે ગાડીમાંથી કચરો કાઢી નાખ્યો બધોય અને હવે આંગણું આપણું બહુ મોટું છે એટલે બધું વારવું પડશે। હવે તો એ કચરાનો ઢગલો કરે એટલે કહું બધું વારી જ નાખું। બહુ વારવા લાગે મને, કેટલું બધું કાઢ્યું બંને સાઈડ। અને હા જવાર વારવાનો આ બીજી વખત છે અને ત્રીજી વખત હમણાં બપોરે ઠેઠ પેન નહીં વારવાનો તો ઠેઠ અહીં સુધી। બબુ વાર નાખો દાડો। તો જો ગાઈસ આપણને લાગી ગઈ ભૂખ। કઈ ઉપર વાળો પેલો ઉપર વાળો તૂટી ગયું મામા કોમેલ તમે કે દોય નખી આ થોડી ને આ પડી જ ઉપર હિન જ એવો ઓહો સોની નાસ્તો બનાવવા હવે અમને બધાને ભૂખ લાગી ગઈ કે મોટી બેન 10:30 તો ખાઈ લઈએ, ભાઈ ભૂખ જ લાગે ને આપણે। અને વાગ્યા 2 કોઈ પકોડી ખાવા જઈએ તો કે પકોડી ખાવા નહીં, આપણે ઘરે જ બનાવવાનું છે। કોઈ ભજીયા બનાવી એટલે મોટી બેન ચા બનાવશે। ને ભજીયા હું ચા બનાવું, તમે ભજીયા બનાવો। ઓકે મક્કીનું સાંજથી મારા આરામ કરવાનો, ખાવાનું થાય એટલે ખાવાનું। માસી મુઆઈ આ કોને ને બટુ ભૂંગરા ખાય પડીકુ આખા દિવસ બસ બધા પડીકા જ ખાવાના। તો ચલો હવે ભજીયા બને છે એટલે હું ચા બનાવી દઉં તો તમે નાસ્તો બની જાય એટલે મળીએ। તો જો તૈયાર થઈ ગયા છે આપણા ગરમ ગરમ ભજીયા। ખાવા માંડો, ચા થાય એટલે ને, ચા થાય એટલે નહીં વળી ચાલુ જ રાખવાનું। લાવ લ્યો તમારો સામાન। બાહુ કે કહેતા ખાવા પછી એમ કહેવાય હાય કે હાય હું નાસ્તો કરું હું। ચાખજો મામરા તો સ્વાદ હોય ને એવો ભજીયાનો સ્વાદ એવું ચોકડી વાળા મહારાજ ને ખાવ ને આપણે ગલ્લે ભજીયા જ બનાવતા પેલા ને પછી મસ્ત બન્યા। ત્યાં બની ગયા અને બધા આવી ગયા ચા નાસ્તો કરવા તૈયાર।
ભજીયા બી અંદર છે. હવે પાપડ તરવાના છે જો અમારે. ઓવે દમ કરીને અલી મુન્ના ને आज तो जब नहीं है हमारे મરચા ને ભજીયા ને ચા. આયા બબડે પલું છે ને, જો પલું. તાંતી એ તો ખાવા? શાંતિ બે વાળા. તે ખાવાના ને ભજીયા? બધાય ખાવાના છે કે પડે ખાવાના 2 વાગે. તો બને હોતું. હા કર્યો. દાદા બધા બેસી ગયા. એ પાપડ ખાવા? ખરા બપોરે અમારે નાસ્તો. પાપડ એટલે ભૂંગળા ગરમ છે. ગરમ ગરમ હે તે દિવસ જેવું ભરાય. હવ ખાઈ લીધું. હા કાઢી અંદર બેસી ગયો. પલું જોડે. ગરમા ગરમ ભજીયા. હા ચલો તો આપણે નાસ્તો કરી લઈએ. અને પાપડ આલે બા. તો જો 4:30 વાગી ગયા. કચરો બચરો મેં મારી નાખ્યો. વાસણ ઘસાઈ ગયા. મક્કી બેન ને હવે દીદી બેન આવ્યા છે. કપડા વારે. શું કરો તમે બે? 8-9 વર્ષ થયા બહુ. કપડા વાળો છો? તમારે જ બાતા કરવાની કરી નાખી? કરી નાખી. અને રમે હે કમ્પ્લીટ. કાલુ એ આ બોલાવે આમ બોલતો આમ જો હમો નહીં જોવું એને. હોઈ ગયો તડકામાં જ ઊંઘી રહેવાનું હે ને. તમે તો બહુ રાજી રાજી થઈ ગયા છે ને. આટલા દિવસથી ગોતતા હતા મળી જ ગયો. આ તો ભાભી ખાવાનું બનાવે હે. આજ મારા બબુને રમાડવાની ખાલી. હે બાબુ? કાલના વૈડા આજે આપણે બનાવીએ છીએ. હા, રાતે બાંધી ખાય. થોડા થોડા જ ઉગ્યા બહુ નહીં નાખ્યા. અને કોરું શાક ખાવું ને તો કોરું શાક બનાવું દઉં. હજી પેલા ઘરમાં જવાનું મારે. આજે તો ગઈ નહીં. શું બનાવે શું નહીં એ આપણે આ શાક વખાત કઈ જોતા આવું બરાબર. હા આ ખાવું હા આગળ લ્યો. બબુને આવું ભાવે કે બબુ? શાક વઘારીને લોટ બાંધીને પછી પેલા ઘરમાં જઈ આવીએ. ચલો તો હવે આપણે જઈએ પેલા ઘરમાં. હા જઈએ ચલો. વાંખી નાખો તમે કહું પછી મોડું ના કરશો બરાબર. ट्रैक्टर लेने तो जઈને આવ્યો એવું એક વખત શેડીને આવતા રહ્યા આમાં કામ થતું છે દાડા બગડે છે. બાન કે હવે ટ્રેક્ટર નું કાલ બીજું ટ્રેક્ટર લાવવું કે બાર ને બહુ ના જ કરાવાય તાણી એ થોડું કામ કરે હવે. તે ખતમ કરવાનું. હવે તમારો વારો. આપણે વાય નાખશું છે તો કહું હું એ આવવાનો હવે. તો કાલ તું આવજે તો ખબર સવારે હું આવી. તું મોડો આવજો ભાત લઈ. અમે આકીન પેલો ઉભો પોખી દઈએ પછી તાણ હજુ ઊંઘમાં એક શું તું તો બચારા ઊંઘમાં તો વાઈન મારે સૌ ખરા હતા. તેડો દુકાને ભાઈ લઈ આવો. ચાલો આપણે કામ બામ કરો. ચલો તો પેલા ઘરે જતા આવીએ. આપણે શું બનાવીએ જોતા આવીએ. જાઓ જો ઉઠી ગયો લક્ષુ? શું કરો સેજલબેન તમે? એવું જ છે. જમવાનું બની ગયું? તો જો હોય ને તો લોટ બાંધી દીધો છે. ફુલેવાનું શાક થઈ ગયું. ખીચડી એ થઈ ગઈ. હું મગ વઘારી ના નાની હશે મારા ઘર પણ એ રહી. ઓ તારવાળો ડબ્બો નહીં પણ હો. પેલી તો હશે. ઓકે ચલો હું આપવા આવું તમને. એ પાછા આને કલર આપ ગોતવા નાખે. રોટલી કરતા કરતા મેં કઈ નહીં. ઠંડી લાગે છે ને એટલે હે ને. જવાનું નહીં ભાવ. ઓવે એટલે ના હાંતી આપો. હું આપું કે હોય હશે ઘરે જ પડી છે. એક રોટલી એ બનાવી દીધી. તવી તે જોઈ ના એક તવે એક રોટલી બનાવી દીધી. તમે બંધ કરી કહો આને હાંધવા હતા. ઓવે શાક બનાવ્યું, ખીચડી બનાવી. ખીચડી પાવતી નહીં પણ આ લોટ છે. મેં ખીચડી ને મગ લોટ બાંધવાનો છે. ચોખા બદલાઈને કાઢી ખેંચતા નહીં પાવતી. તમે તો ભાતના ચોખા ને ખીચડી ખાવ ને એટલે એટલે જ ને. અમારે તો પેલા નાના ચોખાની હોય. ઓવે તેલ જે પણ જાડા ચોખા હોય ને અહીં મળે જ છે ને મંગાવી લેતે તો અહીં દુકાને હમણાં મંગાવી લેવાના.
ચલો તો સેજલને હોય જો હોય તો આપણે એના લેવા જઈએ હવે હોય લાઈને આપો એટલે પપ્પાનું સ્વેટર કમ્પ્લીટ કરી નાખે તો પપ્પો જાવ બહુ બેન રમે છે હાય કોણ સામે આવે એટલે કે હાય ચલો હવે કામકાજ કરીએ આપણે બી મોડું થઈ જશે અંધારું તો થવા જ આવ્યું તો જો આપણું જમવાનું બની ગયું અને આપણે બનાવ્યું છે મગ અને ચણાનું શાક રોટલી અને ભજીયા માહુએ બપોરે ભજીયા ખાધા નહોતા એટલે અત્યારે એમની માટે બનાવવા પડે બાકી એ રીસાઈ જાય તો આપણે તો ખાધા હતા એટલે એમની માટે અત્યારે બનાવી દીધા તો ચલો હવે આપણે જમી લઈએ